જય માતાજી દોસ્તો આજે વાત કરવાની છે આપણે ઠાકોર સમાજનું જે બંધારણ 4/1/2026ના રોજ ખુલ્લું મુકાયું અને ત્યારબાદ એના બીજા જ દિવસથી ઠાકોર સમાજની અંદર જે બનાસકાંઠા, પાટણ અને વાવથરા જિલ્લાની અંદર એનો અમલ પણ શરૂ થયો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણે વિડીયો જોયા કે એક સગાઈ પ્રસંગની અંદર જે બંધારણનો રૂલ્સ બનાવ્યો છે એ પ્રમાણે સગાઈ થઈ. ત્યારબાદ એક લગ્ન જે થયા એની અંદર પણ જે બંધારણની કોપી હતી એ બતાવી અને સમાજને એક સંદેશો આપ્યો કે ભાઈ અમે આ પ્રમાણે જ લગ્ન કર્યા છે. એમનું મુહૂર્ત જોવરાઈ ગયું હતું, તમામ પ્રોસેસ થઈ ગઈ હતી, મતલબ 4 ફેરા ફરવાના બાકી હતા, છતાં બી એમને એ બંધારણ પ્રમાણે એ બંધારણનો અમલ કરી અને એ બંધારણનો જે રૂલ્સ છે એ રૂલ્સ પ્રમાણે એમને લગ્ન કરી લીધા. તો હવે મારા સમાજને એક વિનંતી છે દોસ્તો કે જો લોકો એટલા શોર્ટ ટાઈમની અંદર બંધારણનો અમલ કરી શકતા હોય, કદાચ એના પહેલાં એમને ખ્યાલ બી નહીં હોય કે ભાઈ દાગીના આટલા લઈ જવા પડશે, આટલી પ્રોસેસ આ બધું કરવું પડશે, એ બધું લાઈન મૂક્યું છે, છતાં એમને જ્યાં મૂકવામાં આવે ત્યાં આગળ એ જે બંધારણની અંદર બતાવ્યું છે એ પ્રમાણે જ એમને એનો વ્યવહાર કર્યો. તો મારા સમાજને હવે વિનંતી છે કે ભાઈ હવે મા મહિનો અને જે વૈશાખ મહિનો આપણે જે નક્કી કરવામાં આવ્યો છે તો એની અંદર આ જે બંધારણ આપણે નિમ્યું છે એ બંધારણ પ્રમાણે જ ચાલવાનું છે. અને બીજું કે જે સમૂહ લગ્ન જે થઈ રહ્યા છે, સમૂહ લગ્ન ખાસ કરીને સમાજના આગેવાનો જે કરાવતા હોય છે, સામાજિક જે આગેવાનો છે એ લોકો, તો એમને ખાસ વિનંતી છે કે ભાઈ તમે જે નિર્ણય લઈ રહ્યા છો એની અંદર આ બંધારણનું ક્યાંય ઉલ્લંઘન ન થતું હોય એ પ્રમાણે નિર્ણય કરજો. કારણ કે જે વાસણ પ્રથા છે એની અંદર એમને અમુક વસ્તુ નક્કી કરી છે, રસોડા સેટ ને એ બધું, ખાવાની વાનગી એ ખાસ કરીને જો કે સમૂહ લગ્નમાં તો જળવાઈ જ રહેશે. જે જમણવારની પ્રોસેસ હોય છે તો જે લિમિટેડ આઇટમ જ હોય છે સમૂહ લગ્નની અંદર, તો એનો કોઈ ઇસ્યુ નથી. બીજી વાત દોસ્તો, આ જે બંધારણ બન્યું એ બંધારણ સમાજના દરેક નાના મોટા આગેવાનોના સહયોગથી થયું છે. ગ્રામ્ય લેવલના વડીલો માતાઓના સહયોગથી આ જે બંધારણ ઊભું થયું છે એ તમામનો શ્રેય જાય છે. બનાસકાંઠાની અંદર કેસાજી ચૌહાણ હોય, જ્ઞાનીબેન ઠાકુર હોય, પાટણથી ચંદનજી હોય, એવા બધા આગેવાનો આપણે સમાજના ટોટલી આગેવાનો, ભાજપ હોય, કોંગ્રેસ હોય, જે પણ હોય, તમામે આની અંદર બહુ ઊંડાણપૂર્વક રસ દાખવી, ભેદભાવ ભૂલી કે ભાઈ આનું નામ મોટું થશે, આનું નામ નાનું રહેશે, એ બધું ભૂલી અને બધાએ સમાજ માટે જ કામ કર્યું છે. એટલે સમાજને પણ વિનંતી છે કે ભાઈ જો આ લોકો આટલા ઘસાતા હોય તો સમય આવે આપણે પણ એમને સાચવવા પડશે, અને સમાજ સાચવે જ છે. એમાં કે આ બંધારણ પાટણ, બનાસકાંઠા અને વાવથરા જે જિલ્લો નવો બન્યો છે એમ 3 જિલ્લાના કુલ 27 તાલુકાની અંદર આની અમલવારી શરૂ થશે એવું ત્યાં આગળ જાહેરાત કરવામાં આવી. હવે બેચરાજીના એક્સ MLA, અમે તો એમને ધારાસભ્ય જ કહીએ છીએ, ભરતજી ઠાકોરે એક પોસ્ટ મૂકી કે ભાઈ આ જે બંધારણ અમલ બન્યું એ આપણે હવે મહેસાણા જિલ્લાની અંદર જે તાલુકા છે ત્યાં આગળ અમલ થવો જોઈએ કે નહીં. તો એની કોમેન્ટ નીચે આપણે જોઈ, એમની પોસ્ટ નીચે, તો 100% સમથિંગ 1000 ઉપર વ્યક્તિએ એ પોસ્ટને લાઈક કરી છે અને 500 થી 550 વ્યક્તિએ એની અંદર કોમેન્ટ્સ કરી, અને તમામની કોમેન્ટની અંદર જવાબ હા જ લખેલો હતો કે હા ભાઈ બંધારણનો અમલ થવો જોઈએ, એક સમાજ શ્રેષ્ઠ સમાજ, એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ. આવું કદાચ મારી ભૂલ ના થતી હોય તો આવું એક સૂત્ર છે, ભૂલ થતી હોય તો નીચે કોમેન્ટમાં લખજો ભાઈ સૂત્ર, તો મને યાદ રહે. બીજી વાત દોસ્તો કે ભાઈ મહેસાણાના જે આગેવાનો છે
એ તમામે આના વિશે મંથન કરવું જોઈએ. અને ખાસ કરીને હું તો એ જ કહું છું કે ભાઈ બનાસકાંઠાની અંદર જે બંધારણ ઘડાયું છે ક્યાંક ના ક્યાંક આપણા શેડા ત્યાં આગળ અડે જ છે. રીતિ રિવાજો અને સગા સંબંધી અમુક છે જ એ બાજુ પણ આપણા, તો ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી આપણા સગા સંબંધીઓ ત્યાં આગળ છે. તો હવે દોસ્તો આપણું એ જ કહેવું છે કે ભાઈ આપણે બધા એક જ જે બંધારણ છે એ લોકોએ બંધારણ બનાવ્યું છે. 16 મુદ્દાનું બંધારણ છે. એની અંદર ક્યાંય આઘું પાછું દેખાતું નથી. આપણે તમામ મુદ્દાઓ વાંચ્યા, ટોટલી મુદ્દાઓ એકદમ સચોટ વિચારીને કરેલા છે. હવે આપણે મહેસાણા જિલ્લા ને સાબરકાંઠા છે, ગાંધીનગર છે, એ આ 3-4 જિલ્લાઓને શું કરવાનું છે, ખાલી એ બંધારણનો અમલવાર અહીં ક્યારથી શરૂ થાય એ આપણા આગેવાનોએ વિચારવાનું છે. એટલે વહેલી તકે આપણા વિસ્તારના જે આગેવાનો છે એ બધા મળે અને આનો અમલ શરૂ કરે. અમે અમારા ગામની અંદર, મારું ગામ છે નોરતોલની અંદર અમે 100% પ્રયત્ન કરીશું કે ભાઈ આ બંધારણ પ્રમાણે આપણે ચાલીએ. અને મારું ગામ તો આમ તો એક્ટિવ જ છે, કારણ કે અમે જે કોઈ વૃદ્ધ વ્યક્તિનું અવસાન થાય તો એના પછી જે જમણવારની પ્રથા છે એ મારા ગામની અંદર બિલકુલ બંધ છે. સમથિંગ 8 થી 10 વર્ષ પહેલાંથી જે સિદ્ધપુર જઈને જે જમણવાર થતો એ બી બંધ છે. અહીંથી અમારે કોઈને મૃત્યુ થાય તો એને સિદ્ધપુર મુક્તિધામ લઈ જતા હોય છે, તો ત્યાં લઈ જઈને ત્યાં પાછું જમણવારને બધું કરતા. એટલે એ જમણવાર બંધ કરેલો છે. અને ત્યાં 12 દિવસ જે 12મો દિવસ હોય એને અમારે અહીંયા 12મું કહેતા, એ પણ અમારા ગામની અંદર સમથિંગ 8 થી 10 વર્ષ પહેલાં એ બંધ કરેલું છે. એટલે મારું ગામ આમ તો પહેલેથી જ એક્ટિવ છે, પરંતુ હવે આ જે નવા નિયમો છે એ નિયમો ગામના આગેવાનો અમે રજૂઆત કરીશું અને 100% આનો અમલ થાય એવો પ્રયત્ન કરીશું. અને તમામ મારા જેવા જે યુવાનો જે સમાજ સાથે સંકળાયેલા છે, સમાજની ચિંતા કરતા હોય એવા તમામ યુવાનોને વિનંતી છે કે તમે જાતે આગળ નીકળો અને વડીલોને, માતાઓને મળો. જે પ્રિન્ટ છે બંધારણની, એ પ્રિન્ટથી તમામને સમજાવો કે આ રીતનું બંધારણ ઘડ્યું છે, એનાથી આપણને ફાયદા કેટલા છે એ તમે સમજાવશો એટલે ઓટોમેટિક લોકો હા પાડશે. અને આપણે એક ઐતિહાસિક ડગલું કહેવાય કે દોસ્તો આ જે બંધારણનો તમે અમલ કરશો ને એ અત્યારે નહીં, 2 વર્ષ પછી એનું રિઝલ્ટ 100% તમને મળશે. એની હું 100% ગેરંટી લઉં છું. કારણ કે આ બંધારણનો અમલ થશે ને એટલે દોસ્તો અલ્પેશભાઈ ઠાકોર સાહેબે જે કીધું સભા વચ્ચે કે ભાઈ તમારી 50% પ્રોબ્લેમ તો ત્યાં જ સોલ્વ થઈ જશે. જે આર્થિક સંકટ આપણા સમાજમાં છે ને એ પહેલું દૂર થવાનું છે. અને આર્થિક સંકટ દૂર થશે એટલે ઓટોમેટિક બીજાની ગુલામી પણ દૂર થવાની છે. એટલે હવે આપણે નક્કી કરવાનું છે કે ભાઈ આપણે આર્થિક સંકટમાં રહેવું છે, કોઈની ગુલામી કરવી છે કે સ્વતંત્ર રહેવું છે, એ આપણા હાથમાં વાત છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.